નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ શહેરમાં વોર્ડ નંબર 1 ગઢવીવાસ વેડી વિસ્તારમાં ગટરના પાણીના સતત ભરાવાને કારણે આશરે 100 એકર ખેતીલાયક જમીન ખારાશગ્રસ્ત બની ગઈ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. વર્ષોથી ચાલતી આ સમસ્યાનો ઉકેલ ન આવતા અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ શ્રીનગર સહિત શહેરનું ગટરનું પાણી શિવસાગર તળાવ તરફ છોડવામાં આવે છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. સતત પાણી ભરાવાથી ખારાશ વધતા છેલ્લા 6 થી 7 વર્ષથી અને ખેતરોમાં પાકનું ઉત્પાદન થતું નથી. ખેડૂતોના મતે આ સમસ્યાની શરૂઆત વર્ષ 1970માં આવેલા પૂર બાદ થઈ હતી. થરાદ નજીક નર્મદા કેનાલ વિસ્તારમાં ગઢવી અને સુથાર સહિતના અનેક ખેડૂત પરિવારો વર્ષોથી આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંદાજે 100 એકર જમીન બિન ઉપજાઉ બનતા 10 થી વધુ પરિવારો સહિત અને ખેડૂતોની આજીવિકા પર સીધી અસર પડી છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી સહિત વિવિધ સરકારી કચેરીઓમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રીટ અરજી પણ કરવામાં આવી હતી, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ખેડૂતોને શિવસાગર તરફ છોડાતા ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાની, ખારાશગ્રસ્ત જમીનને બચાવવા અસરકારક આયોજન કરવાની તેમજ પાક નુકસાન બદલ સહાય અને વળતર આપવાની માંગ કરી છે. વર્ષો જૂની આ સમસ્યાના નિરાકરણ માટે હવે સરકાર અને સ્થાનિક તંત્ર શું પગલાં ભરે છે તેના પર ખેડૂતોની નજર છે.